હેલો, મારું નામ અપેક્ષા જોગલ છે. હું અહીંયા 4th સેમેસ્ટરની સ્ટુડન્ટ છું IHSMમાં. સર, પહેલાં તો તમારું હાર્દિક સ્વાગત છે IHSM બિસ્કિટમાં. તમારું શુભ નામ? જયસિંહભાઈ ઝાલા. આંટી, તમારું? જલુબેન ઝાલા. તમારી ડોટર કયા સત્રમાં છે? 6ઠા સેમેસ્ટરમાં. ઓકે. જે તમે અહીંયા બિસ્કિટ ટુ દિલ્હી ટુ બિસ્કિટ જે તમે અહીંયા છો, ફ્લાઇટ કેવી હતી તમારી? બહુ સરસ. ઓકે. તમારું જે વેલકમ થયું હતું ગુરુકુલ હોસ્ટેલમાં, એ કેવું હતું? એકદમ સરસ, ખૂબ સરસ. વેરી નાઇસ. જે તમે ફર્સ્ટ ડે ડીન ઓફિસમાં અને સેકન્ડ ડે જે આજે અહીંયા સિમ્યુલેશન સેન્ટરમાં આવ્યા છો, તમે જે બધી મેડિકલ એક્ઝિબિશન ને બધું જોયું છે, એ તમને કેવું લાગ્યું? સ્ટુડન્ટ બહુ સરસ હતું, સ્વાગત બી બહુ સરસ કર્યું છે અને બહુ સરસ પ્રોગ્રામ પર હતો. ત્યાં પણ ઘણું બધું જાણવા મળ્યું છે અને ઘણું બધું જોયું છે. સ્ટાફ પણ બહુ કોઓપરેટ કરે છે. ત્યારે સ્ટાફે પણ બહુ એવું ઓલું કર્યું છે, અમને સપોર્ટ કર્યો છે અને બધા જાતે મળીને બહુ મજા આવી છે. આજે પણ એટલું સરસ, આજે તો એટલું બધું સરસ એમ કે પ્રેક્ટિકલ એટલા બધા સરસ કરાવતા હોય તો બહુ સરસ કર્યું. હા. અને તમને જે આ બંને કેમ્પસ હતા એ કેવા લાગ્યા? બહુ સરસ. આજના કેમ્પસમાં એ વધારે જાણવા મળ્યું છે કે અહીંયા ગ્રુપ ડિસ્કશન થાય છે. જ્યારે ભારતની અંદર ગ્રુપ ડિસ્કશન નથી. ત્યાં એક ક્લાસ હોય છે, 100 સ્ટુડન્ટ હોય છે, 150 સ્ટુડન્ટ હોય છે. ત્યારે અહીંયા 10-11 स्टूडेंट के बीच में डिस्कशन हो रहा है. 10 से 11 વિદ્યાર્થીઓ વચ્ચે ડિસ્કશન થાય છે. એવી રીતે જે એજ્યુકેશનની આખી ગાઈડલાઈન આપે છે ટીચર્સ, તે એક અલગ જોવા મળ્યું છે અહીંયા IHSMમાં આવીને. અને એનાથી વધારે તો એ થાય છે કે જેટલું નાના સર્કલમાં એજ્યુકેશન આપી શકાય, સમજાવી શકાય, એટલું વધારે પણ ના આપી શકાય. આઈ કોન્ટેક્ટથી જેટલું તમે સમજાવી શકો એટલું એમને નથી સમજાવી શકાતું. આ એક મારો એક્સપિરિયન્સ છે. આ જે બધું ઓર્ગેનાઇઝ કર્યું હતું, જે સ્ટુડન્ટ્સ તમારા માટે શું કહેવાય તમે જોડે હતા અત્યાર સુધી, અને જે પરફોર્મન્સીસ હતા ને એ બધું સેન્સેશનનું છે, કાઉન્સિલનું છે, મેનેજમેન્ટના જે વિંગ્સના સ્ટુડન્ટ છે, એ બધાનું કોઓપરેશન કેવું હતું તમારી જોડે? બહુ સરસ છે, એકદમ સરસ છે. તમારું જે ફૂડ માટેનું છે, બાકીની બધી જે વ્યવસ્થાઓ છે, ટ્રાવેલિંગની છે, તમામ વ્યવસ્થાઓ, ફૂડની વ્યવસ્થા છે, હોટલ વ્યવસ્થા છે, તેમાં ક્યાંય કોઈ એવું નથી કે કંઈ ફરિયાદ કરવી જોઈએ કે કંઈ અમે સજેશન કરવું પડે એમ છે. અને તમારું એડમિશન કેમના થ્રુ? કેના કન્સલ્ટન્સી હિરેન સર થ્રુ. હિરેન સર એવા તો અમારે શું છે કે અમારા નજદીકના છે. મારું વતન ગીર સોમનાથની બાજુમાં તાલાળા. હિરેન સરનું વતન મારા વતનથી 25 કિલોમીટર 30 કિલોમીટર દૂર ગીર ગઢડા, એ ત્યાંના જ છે. એટલે ઓળખાણ થઈ ત્યાર પછી બધી જ એની સાથે વાતચીત થઈ અમારે, અને ટોટલી કોઓપરેટ કરે છે. મારે જે કંઈ જરૂર હોય, જે કંઈ જ્યારે કંઈ ફોન કરો તો ટોટલી 100% કોઓપરેટ કરે છે. એમાં એના બારામાં કોઈ કન્સલ્ટન્સીના બારામાં કોઈ મારે બોલો છે જ નહીં. અને જે તમારી ડોટર છે અર્ચન, એમનું શું કહે 3 વર્ષનો એક્સપિરિયન્સ તમને કેવો લાગે? એ તો બહુ સરસ છે, બહુ સરસ છે. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ હાર્દિક આભાર. થેન્ક યુ.